અમરેલીમાં સિંહે 21 વર્ષના યુવાન પર હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યાના માત્ર 60 કલાકમાં જ જૂનાગઢમાં પણ સિંહના હુમલાની ઘટના સામે આવી। આ વખતે શિકારી એ જ હતો, પરંતુ માત્ર શિકાર બદલાયો। જૂનાગઢના ઇતિહાસમાં બની પહેલી ગંભીર ઘટના। 11 વર્ષના બાળકને ખેંચી ગયો સિંહ। 5:45 વાગે અમે ચડવાનું અહીંથી ગેટથી ચાલુ કર્યું હતું અને 50 પગથિયા ચડ્યા અને આ પાછળથી સિંહે હુમલો કર્યો। ગિરનારના 50 પગથિયા બાદ બની આ ઘટના। ભાઈ જોડે હતો બરાબર, હું તો જોડે નહોતો। પછી ભાઈ વાત કરી, ગભરાઈ ગયેલો ભાઈ, તો મને તાત્કાલિક ફોન કરી હું આવી ગયો। પછી એ ભાઈ મને અહીંયા જોયું તો બી ગભરાયેલા હતા બરાબર, તો વાત કરી બધી। કેટલા વર્ષનું બાળક છે? 11 વર્ષ। દાદા વાત કરતા કરતા ભાવુક થઈ ગયા, તો સમજો તે સમયે કેવી પરિસ્થિતિ હશે। આમ તો છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં સિંહે દેકારો મચાવ્યો છે। ક્યારેક અમરેલીમાં બાળક પર હુમલો કરે છે, ક્યારેક યુવાન પર તરાપ મારે છે, ક્યારેક ભાવનગરમાં માલધારીને શિકાર સમજી તેના પર હુમલો કરે છે। પણ આ વખતે તો હદ પાર થઈ ગઈ। જૂનાગઢના ગિરનાર પર્વત પર 11 વર્ષના બાળક પર સિંહે જીવલેણ હુમલો કરતા સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ। ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના મોડજ ગામથી ગિરનારની યાત્રાએ આવેલા પ્રવાસી પરિવારના 11 વર્ષનો બાળક કાકાનો હાથ પકડીને માંડ 50 પગથિયા ચડ્યો હશે અને ત્યાં જ સિંહ આવી ચડ્યો અને બાળકને ખેંચીને જંગલમાં લઈ ગયો। પરિવારની આંખની સામે બની આ કરુણ ઘટના। આજે દ્રશ્યો જોઈ શકો છો, એ તરફથી એક સિંહ આવ્યો હતો અને સીડી પર પરિવાર સાથે 11 વર્ષનો જે બાળક જઈ રહ્યો હતો તેને ઉઠાવી જઈ અને સિંહ છે તે આ તરફ દોડ્યો છે। અને ખાસ કરીને જે બીજા અન્ય એક દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ કે જે બાળક છે તેના જે બૂટ અહીં જોવા મળ્યા છે અને ખાસ કરીને આપ જોઈ શકો છો કે આ જે બાળકના બૂટ અહીં પડ્યા છે। આ મહેમદાબાદ થી આ જે પરિવાર છે તે આવ્યો હતો પ્રવાસે, ગિરનાર પર દર્શન કરવા જતા હતા અને તે સમયે આખી ઘટના બની છે। લઈ ગયો પછી અમે જોયું પણ બૂટ ના ચશ્મા પડે તો ખાલી। પછી તમે બૂમાબૂમ કરી, સિંહ લઈને જોઈ ગયો તો બેઠો તો એની ઉપર? ના, લઈને જ જતો રહ્યો। શું થવું જોઈએ અહીંયા? ખરેખર સ્ટાફ હોવો જોઈએ, સ્ટાફ ના લાઇટની અને ચારની સગવડ હોવી જોઈએ। બાળકના મોતના સમાચાર મળતા ખેડામાં પણ સન્નાટો છવાઈ ગયો। એકના એક પુત્ર મયુરના મોતના સમાચાર મળતા પરિવારજનોના રડીને બેહાલ છે। ગામના લોકો પણ શોકમાં ગરકાવ છે। ગામના એક ભાઈએ પ્રવાસનું આયોજન કર્યું હતું, જેમાં રાત્રે 40 લોકો પ્રવાસમાં સૌરાષ્ટ્ર માટે નીકળ્યા હતા, જેમાં ચૌહાણ પરિવારના 60 લોકો હતા। મયુર તેના મમ્મી, પપ્પા, બહેન, કાકા, કાકી અને પિતરાઈ ભાઈ સાથે ગિરનાર ગયો હતો। મયુરનો પરિવાર ખેતી કરીને જીવન નિર્વાહ કરે છે, ત્યારે ખેડાના મોડજ ગામમાં મયુરના દાદા મયુરને યાદ કરતા ભાવુક થઈ ગયા। એકનો એક દીકરો હતો, કયા ધોરણમાં ભણતો હતો? 5મા ધોરણમાં, હું 5મામાં આવ્યો હતો। કેવો હતો? સારો હતો ને હસમુખો હતો, ભણવામાં સારો હતો। આજે વહેલી સવારે બનેલી આ ઘટનાના પગલે સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ। બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા મુખ્ય સીડીનો આજુબાજુનો વિસ્તાર તદ્દન બંધ કરી દેવામાં આવ્યો। શ્રદ્ધાળુઓને અવરજવર માટે જટાશંકર નજીકની જૂની સીડી તરફથી જવાની સૂચના અપાઈ છે। જૂનાગઢના ઇતિહાસમાં પ્રથમવાર જે ઘટના બની છે કે બાળકને એક સિંહ ઉઠાવી ગયો છે અને હાલ વન વિભાગ છે તે કામે લાગ્યું છે। બીજી તરફ ગિરનાર પર્વતની જે મુખ્ય સીડી છે ત્યાં પ્રવાસીઓની અવરજવર હાલ પૂરતી બંધ કરવામાં આવી છે, કારણ કે ગિરનાર જંગલના જે 50 પગથિયા છે ત્યાં બાજુમાં જ જંગલ છે અને તે બોર્ડરમાંથી જે સિંહે હુમલો કર્યો હતો અને તેને લઈને હાલ આજે સિંહના રેસ્ક્યુમાં કંઈ ખલેલ ન પહોંચે તે માટે આ કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। આ તરફ સિંહને પકડવા માટે ઘટના સ્થળની આસપાસ પાંજરા ગોઠવી દેવાયા। બીજી તરફ વન વિભાગની અલગ અલગ ટીમો બનાવીને સિંહની શોધખોળ શરૂ કરાઈ। સિંહની તપાસ માટે સાસણથી પણ એક ખાસ ટીમ બોલાવવામાં આવી। પશુ ચિકિત્સક દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન જંગલમાંથી સિંહની ઉલટી મળી આવી, જેમાં માનવ શરીરના ભાગ પણ હતા। જંગલમાં તપાસ કરતા સિંહનું લોકેશન મળી આવ્યું। ભવનાથ જંગલમાં આવેલ કાશ્મીરી બાપુની જગ્યા પાસેથી સિંહોનું રેસ્ક્યુ કરાયું। સિંહોની વધુ તપાસ અને પશુ ચિકિત્સકીય પરીક્ષણ માટે તેમને સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે ખસેડવામાં આવ્યા। વન વિભાગ દ્વારા છે તે પકડી લેવામાં આવ્યું છે।
4 થી 5 કલાકની જહેમત બાદ આ સિંહનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ટેન્ગ્યુલાઇઝ કરીને તેને ભવનાથ વિસ્તારની અંદર જે રબારી સમાજનું જે નેસ વિસ્તાર કહેવાય છે ત્યાં કાશ્મીરી બાપુની જગ્યા છે તે વિસ્તાર જે બોરદેવી જંગલથી બાજુમાં જ છે, એટલે કે તે જંગલ વિસ્તારમાંથી વન વિભાગ દ્વારા જે સિંહને છે તે ટેન્ગ્યુલાઇઝ કરીને હાલ તેનું રેસ્ક્યુ કરાયું છે। સિંહ પ્રેમીઓ માની રહ્યા છે કે બાળક ત્યાંથી પસાર થયું એ પહેલા કોઈએ સિંહોને પજવ્યા હશે અને સિંહ ગુસ્સામાં આવી ગયા હોઈ શકે। બાકી સિંહનો સ્વભાવ માનવ મિત્ર બનીને રહેવાનો છે। નાના બાળકનો ભોગ લેવાનો છે, એમાં ક્યાંક એવી શંકા સેવાઈ રહી છે કે ભાઈ અગાઉ કોઈ જે ગ્રુપ કોઈ નીકળ્યું હોય અને એ સિંહની પજવણી કરતું ગયું હોય, એટલે સિંહ ઓલરેડી ગુસ્સામાં હોય અને એનો ભોગ આ નાનું બાળક બન્યું હોય એવી શક્યતાઓ છે, એવી લાગી રહી છે। કાલે પણ મારા મિત્રો હતા ત્યાં, તો સવારમાં ગિરનાર ચડવા માટે ગયા હતા, તો એમનો ફોન હતો કે ભાઈ અહીંયા જનાવર 3 બેઠા છે, બરાબર છે। તો ત્યાં 3 દિવસથી જનાવર હતા, તો વ્યવસ્થિત વન વિભાગે સંકલન કરી અને જો તકેદારી રાખી હોત, પેટ્રોલિંગ રાખ્યું હોત, તો આ ઘટના કદાચ ટાળી શકાય હોત, એવું અમારું માનવું છે। જો કે સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે છેલ્લા 3-4 દિવસથી આ સિંહ ગિરનારની સીડીઓની આસપાસ જ બેસી રહેતા હતા, તેમ છતાં લાઇટ કે સુરક્ષાની પૂરતી વ્યવસ્થા તંત્ર દ્વારા નહોતી કરી, જેના કારણે અંધારામાં વન્યજીવો બેઠા હોય તો ખ્યાલ પણ નથી આવતો, જેથી પ્રવાસીઓ માની રહ્યા છે કે તાત્કાલિક લાઇટની સગવડ કરવામાં આવે અને સીડી ફરતે फेंसिंग પણ करवी જોઈએ। सुबह 4:30 बजे 4:40 पर मैं यहाँ से निकला, तो मैंने से लाइन की आवाज़ सुनी तो कुछ बच्चों ने, लड़के थे और बहुत भीड़ थी, तो लोगों ने टॉर्च मार के देखा तो पास में 3 लाइन थे। मैंने लाइन देखे और फिर थोड़ा देर रुका और सीधा निकल गया। दुखद घटना है। इधर पर दोनों तरफ फेंसिंग हो, बिल्कुल नजदीक, नीचे बिल्कुल नजदीक, और कोई सुविधा नहीं, कोई व्यवस्था नहीं, ना लाइट की व्यवस्था नहीं, कुछ लाइट की व्यवस्था होना चाहिए, प्लस इधर पर फेंसिंग तो बहुत आवश्यक है दोनों तरफ। બાળકના મોત પર વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળીએ દુઃખ વ્યક્ત કર્યું છે। રાજ્યમાં સિંહોના હુમલાની વધતી ઘટના અંગે તંત્ર હરકતમાં આવ્યું। વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાને આ મામલે રિસર્ચ કરવા માટે પણ વિનંતી કરી છે। વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાને પણ આ બાબતે અમે વિશેષ રીતે જે રીતે હમણાંથી થોડા દિવસોની અંદર હ્યુમન કોન્ફ્લિક્ટ વધ્યા છે એનું રિસર્ચ કરવા માટે પણ વિનંતી કરેલી છે કે જેથી કરીને કેવા પ્રકારના સિંહોમાં બદલાવ થઈ રહ્યા છે અથવા એની પોતાની પ્રકૃતિમાં શું ચેન્જ આવે છે, જેથી કરીને હ્યુમન કોન્ફ્લિક્ટ ઓછા થાય એના માટેનું સ્ટડી કરવા માટેની પણ વિનંતી કરેલી છે। જો કે આ ઘટનાએ ફરી એકવાર ગીર અને આસપાસના વિસ્તારોમાં સિંહ માનવ સંઘર્ષનો મુદ્દો ચર્ચામાં લાવ્યો છે। રાજ્યમાં છેલ્લા 6 મહિનામાં સિંહના હુમલામાં ડઝનેક લોકોના મોત પણ થયા છે। સિંહના માણસ પર હુમલાની 25 દિવસમાં આ 6ઠ્ઠી ઘટના છે। 11 જુલાઈએ ગિરનાર પર્વત પર બાળક પર હુમલો, 8 જુલાઈએ અમરેલીના અંટાળિયામાં યુવક પર હુમલો, 6 જુલાઈએ ભાવનગરના ગરાજિયા ગામમાં માલધારી પર હુમલો, 25 જૂને અમરેલીના ખાંભામાં ઘર નજીક રમતા બાળક પર હુમલો, 17 જૂને ભાવનગરમાં પિંગળેશ્વર વિસ્તારમાં એક વ્યક્તિ પર હુમલો, 16 જૂને અમરેલીના કુવાયામાં પગપાળા જતા યુવક પર હુમલો। એટલે સિંહની સંખ્યા વધવાથી કંઈ આપણે સફળતા મળી નથી જતી। આવા હ્યુમન એનિમલ કોન્ફ્લિક્ટ જો ભવિષ્યમાં ઘટાડવા હોય તો વસ્તી વધે છે, એની અમે ખરેખર યોગ્ય મેનેજમેન્ટ પ્લાન કરી અને જંગલ પણ વધારવા જોઈએ, અથવા તો કે સિંહોને વ્યવસ્થિત લોકેટ કરવા જોઈએ, જેથી કરીને આવા કોન્ફ્લિક્ટના બનાવો ઘટી શકે। આવી તો અનેકો ઘટના છે, પરંતુ સવાલ એ છે કે આખરે સિંહ કયા સંજોગોમાં હુમલા કરે છે અને તકેદારી હવે શું રાખવાની જરૂર છે। નિષ્ણાતોનું માનવું છે કે જંગલ વિસ્તારની આસપાસ માનવ અવરજવર, જંગલી પ્રાણીઓના રહેણાંક વિસ્તારમાં દખલ, મેટિંગ પીરિયડ દરમિયાન બેદરકારી જેવી બાબતોના કારણે આવી દુર્ઘટનાઓ વધી રહી છે। વન વિભાગ સમગ્ર ઘટનાને લઈને સતર્ક જરૂર બન્યું છે। સાથે જ હવે ગિરનારની મુલાકાતે આવતા પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓએ પણ સાવચેતી રાખવી પડશે। વન વિભાગની જે પણ સૂચનાઓ છે તેનું પાલન કરવા માટે ખાસ અપીલ કરાઈ છે।